મારા ખેડૂતોએ પાક તો ઉગોયો પણ ટેકાના ભાવની ખરીદી. હમણાં એક વખત હું બજેટની ચોપડી વાંચતો હતો કોંગ્રેસના વખતની. રમણભાઈ, મારે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર મારે વાત મૂકવાની હતી ત્યારે કોંગ્રેસના એ વખતના બજેટમાં 50 કરોડ રૂપિયા ટેકાના ભાવની ખરીદીથી આપીએ છીએ અને અત્યારે હજારો કરોડ રૂપિયા આપણા ટેકાના ભાવથી ખરીદી કરી રહ્યા છીએ. આ વાત મિત્રો તમને કહેવા માટે આજે અહીંયા આવ્યો છું. અને ગુજરાતના ખેડૂતો જ્યારે અખાત્રીજના દિવસે ધરતી માતાનું પૂજન કરી અને પ્રાર્થના કરી, હે માં ધરતી આ તારી છે, આ પાણી આ હવા તારા છે. હમણાં જેમ કનુભાઈએ કીધું એમ કે કુદરતનો કેર ક્યારે થાય એની આપણને ખબર નથી. અને કદાચ અતિવૃષ્ટિના કારણે આ વખતે લગભગ રાજ્યના 16,000 ગામડામાં નાનું મોટું કેટલું નુકસાન થયું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ચિંતિત હતા. ગુજરાતના મુખ્યમંત્રી પોતે, તમામ કેબિનેટ મંત્રીઓ, પ્રદ્યુમનસિંહ વાજા, હું પોતે, આ તમામ લોકો ઓફિસમાં પુષ્ટિ કરવાની જગ્યાએ સીધા ખેડૂતોની વચ્ચે ગયા. ખેડૂતોને જે નુકસાન થયું છે આ નુકસાનની ચિંતા કરી. અત્યારે જેમ દેડકાની જેમ ફૂટી નીકળેલા નેતાઓ જેમ અલગ અલગ રાજ્યોમાંથી આવી આપણા રાજ્યના ખેડૂતોને ભોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારે એ લોકોને કહેવું છે કે તમે તમારા પ્રાંતની અંદર પંજાબમાં શું આપ્યું છે એ ચિંતા કરો. કર્ણાટકની અંદર એ ખેડૂતોના હાલ જુઓ. પંજાબના ખેડૂતો આજે એમને રાહત પેકેજ મળ્યા નથી મિત્રો. અને મારા ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ મળવાના શરૂ થઈ ગયા. અને જેટલી પણ એપીએમસી તમામ સેન્ટરોની અંદર આ ટેકાના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે મિત્રો. એટલે ખેડૂતોને યોગ્ય ભાવ આપવા, યોગ્ય વળતર આપવું, આને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત કરી રહી છે મિત્રો. આ માવઠાની સામે આપણું કોઈનું ચાલ્યું નથી. પણ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખેડૂતો માટે ઉદાર દિલ રાખ્યું. અને આ દેડકાની જેમ ફૂટી નીકળેલા લોકો આઈને એમ કહેતા હો કે તમે આટલું વળતર ચૂકવો, આટલું વળતર ચૂકવો. આપણે એક વખત એમને પૂછવું છે કે તમે પંજાબની અંદર કેટલા ટકા જમીનનું નુકસાન થયું, કેટલા રૂપિયા ચૂકવ્યા, એનો આંકડો લઈ જાઓ અને અમારા ખેડૂતને પૂછો. અમે લોકોએ બધી જ ખેતીવાડીને SDRM મુજબ સીધા 33% વળતર એટલે 100%